શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. યોગી આપા વાત કરે છે, શાસ્ત્રી મહારાજમાં અમારી નિર્દોષ બુદ્ધિની ભક્તિ અને હેત હતું તો હૈયે ટાળું રહે છે. એટલે મોટી મોટી વાત ના કરી, હૈયે ટાળું રહે છે. એમાં બધું આવી ગયું. આપણને લાગે બેસું માસું એમાં બધું જ આવી જાય. હૈયે ટાળું રહે. આખી દુનિયામાં કોઈને અંતરે ટાળું છે જ નહીં. અને એ ટાળું રહે એ કેટલી મોટી વાત છે. એટલે અંતરમાં ટાળું રહે એટલે સાક્ષાત ભગવાનનો સંબંધ હોય ત્યારે અંતરમાં ટાળું રહે. અને ભગવાનનો સંતનો કુરાઈપો થાય ભગવાનનો સંતનો કુરાઈપો થાય એવો એકે સ્વભાવ રાખવો નથી. રાજી તો થાય કે ના થાય એ વાત જોઈએ, પણ ભગવાનનો કુરાઈપો થાય એવો એકે સ્વભાવ રાખવો નથી. આ તો દ્રઢ થઈ શકે, રાજીપ થાય તો બહુ મોટી વાત છે, પણ કુરાજી થાય એ તો આપણા હાથમાં છે. તમે હેન્ડ બ્રેક, લેગ બ્રેક, વેક્યુમ બ્રેક, બધી બ્રેકો મારીને એ તો થઈ શકે. ભગવાનનો સંતનો કુરાઈપો થાય એવો એકે સ્વભાવ રાખવો નથી. એ જાણપણું. જાણપણું શું? અંતર આંખો મીચીને અંતરદૃષ્ટિ કરે એ નહીં. આટલું જ કે ભગવાનનો કુરાઈપો ના થાય એવું તમે નક્કી કરો, દ્રઢપણે નક્કી કરો, જીવમાંથી નક્કી કરો. ભગવાન સંત કુરાઈપો ના થાય. આ લાગે છે નાની વાત, પણ બહુ મોટી વાત છે. એમાં બધું ઘણું બધું આવી જાય છે. ભગવાનને ભક્તમાં નિર્દોષ બુદ્ધિ બેસાડવી. ભગવાન અને ભક્તમાં નિર્દોષ ભાવ બેસાડો. અંતરાય કાળો તે ભીડો. આ મૂરા બોલી જાય લાગે સર આ યોગી આપણી સાદી સીધી વાતો છે, પણ અંદર રુચિ એવી ભગવાનની સમીપે લઈ જાય એવી બધી વાતો આવે છે. ભગવાન ભક્તમાં નિર્દોષ બુદ્ધિ બેસાડે. અંતરાય કાળો તે ભીડો. અંતરાય કાળ એટલે આપણે ભક્તમાં સત્પુરુષમાં આ રીતે વર્તું તે ભીડો. ભીડો તો અનેક પ્રકારના છે, પણ આ વિશેષ પ્રકાર એ દેખાય નહીં, સમજાય નહીં. ઊંડે અંતરદૃષ્ટિ કરે ત્યારે સમજ પડે તો આવો ભીડો સહન કરે તો ગુણ સત્પુરુષના આવે. સત્પુરુષના ગુણ આવે. એટલી મોટી વાત.
છે સાવ સીધી વાત, પણ ભાઈ કેટલું ભગવાન સંબંધ કરાવે એવું રહ્યું છે. રવિવારની સભા કરવી, સભા આજ્ઞા છે, યોગી પર વખતથી આજ્ઞા છે. અને બાપાએ બહુ દયા કૃપા કરીને આ રવિ સભા આપી છે. આપે તો રખડતા હતા અહીં થઈ ગોથા ખાતા, પણ સ્વામીએ રવિવારનો દિવસ પવિત્ર ગણાય, કેમ કે રવિ સભા આવે એટલે એમાં દૃઢતાપૂર્વક મારે રવિ સભા કરવી જ છે, મારે રવિ સભા કરવી જ છે, આગું પાછું ના થાય એ જોવાનું છે. તો એનું ફળ ઘણો લાભ થાય, સત્સંગની દૃઢતા થાય, મારા સ્વામીની સમીપે જવાય અને સત્સંગનું બળ રહે, સત્સંગ કરવાનું મન થાય. આ બધા ગુણો છે. રવિવારની સભા કરવી, રવિ સભા એ સુખનો અમૃતનો દરિયો છે. અમૃત દરિયો એટલું મોટું. આ યોગી આપા કહે છે, જેમને આ રવિ સભા આપી છે એ પોતે જ વાત કરે છે. રવિ સભાનો મહિમા, રવિ સભા તો ભરી આપે, પણ એનો મહિમા ના હોય તો એ નકામું. રવિ સભા એ સુખનો અમૃતનો દરિયો છે, સામાન્ય સભા નથી. આટા ફેરા મારી આવીએ એ નથી. અમૃતનો દરિયો કેટલો બધો મહિમા કહે. તો અમૃત રવિ સભા અવશ્ય ભરવી, ના ભરતા હોય તો ભરવી, કે આટલો બધો અમૃતનો દરિયો, કેટલો બધો લાભ છે. અભાવ ના હોય તો જીવ ભાવના કથાના ભક્તિના મોજા આવ્યા કરે, અન્ના ફોરા છૂટે. જો અભાવ તો તમને આવો કંગાલ પાયમાલ બનાવી દે. કોઈનો અભાવ હોય, કોઈનો પણ અભાવ હોય તો તમને કંગાલ બનાવી દે, આવો રાગ બનાવી દે. એ અભાવ ના લે. અભાવ ના હોય તો નિર્ભાવના દિવ્ય દસ સીટ ફરી જાય, પછી દિવ્યતા ભરાઈ જાય અને રગે રગમાં આપણે દિવ્યતા એટલે સુખનો દરિયો સમાઈ જાય. ભાવના દિવ્ય ભાવના કથાના, કથા પણ અનેક પ્રકાર છે. કથા પ્રગટની કથાની વાત છે. એમાં તમને સીધો ભગવાન સાથે સંબંધ કરાવી દે. દિવ્ય ભાવના કથાના ભક્તિના મોજા આવ્યા કરે. ભક્તિના મોજા, જેમ દરિયામાં આપણે નાવ પડીએ, મોજા આવે, તમે જોઈ ન શકો એવા મોજા. તે મોજા ભક્તિના મોજા આવ્યા કરે. એટલે આનંદ એમાંથી બહાર જ ના નીકળાય એવા મજા આવ્યા. આનંદના ફુવારા છૂટે.
ખાનદાન નફવારા છૂટે. એટલે આ બધો લાભ રવિ સભાથી થાય છે. માટે રવિ સભા અવશ્ય ભરવી. સદાનંદ સ્વામી મહારાજની જય.